મિત્રો આજે આપણે ચાલુ કરી રહ્યા છે ચેપ્ટર નંબર 1 ઉષ્માગતિશાસ્ત્રનો ત્રીજો ક્વેશ્ચન. ત્રીજા ક્વેશ્ચનનું નામ છે ક્લેપ્રોન-ક્લોસિયસ ઇક્વેશન, ક્લેપ્રોન-ક્લોસિયસનું સમીકરણ. ક્લેપ્રોન એન્ડ ક્લોસિયસ બે સાયન્ટિસ્ટ હતા. બંને થર્મોડાયનેમિક્સ ઉષ્માગતિશાસ્ત્ર માટે એક બહુ અગત્યનું ઇક્વેશન આપ્યું. દેટ ઇક્વેશન ઇઝ એન્ટાઇટલ્ડ એઝ ક્લેપ્રોન-ક્લોસિયસ સમીકરણ. યુનિવર્સિટીમાં મેક્સિમમ ટાઈમ પૂછાયેલો ક્વેશ્ચન ને આના બેઝ ઉપર ન્યુમેરિકલ પણ પૂછાય છે, એની પણ આપણે ખાસ ધ્યાન રાખીશું. સો સૌથી પહેલા એ ઇઝ ઇક્વિલિબ્રિયમ વિથ બી. હંમેશા ત્રણ પ્રણાલી છે, ત્રણેય પ્રણાલી એકબીજાના ઇક્વિલિબ્રિયમમાં એટલે સંતુલિત અવસ્થામાં હોય. દેટ ઇઝ સોલિડ એન્ડ લિક્વિડ, લિક્વિડ એન્ડ ગેસ ઓર સોલિડ એન્ડ ગેસ. સો આ પાર્ટની અંદર માની લો કે તમે કોઈ પણ એક પ્રણાલીની ચર્ચા કરો અથવા તો કોઈ પણ એક પ્રણાલીને સૂત્રનો કરતા બનાવો તો કઈ રીતના પ્રણાલી કરી શકાય છે. તો કોઈક એક પદાર્થ એ છે, એ ઇક્વિલિબ્રિયમ છે બીમાં. આ ત્રણમાંથી કોઈ પણ એક ફેઝ માટે આપણે આખું સમીકરણ સાબિત કરવાનું છે. ઇન અ સિસ્ટમ having two different phases, free energy change becomes zero. Obviously બંને જે છે એ ટુ ડિફરન્ટ ફેઝીસમાં અવેલેબલ હશે. એ જે છે કોઈ આમાંથી એક ફેઝમાં અવેલેબલ હશે, જ્યારે બી હશે આ બાકીનામાંથી કોઈમાંથી એકમાં અવેલેબલ હશે. સો દે આર બેઝિકલી ઇન ડિફરન્ટ ફેઝ. તો ગિબ્સ ફ્રી એનર્જી એટલે ગિબ્સની મુક્ત જે ઉર્જા જે છે એ ઝીરો થઈ જશે. When equilibrium is established at the constant temperature T, the free energy of A becomes Ga and free energy of B becomes Gb. So at T temperature એટલે temperature T constant હોય ત્યારે A ની મુક્ત ઉર્જાને કહેવામાં આવે Ga અને B ની મુક્ત ઉર્જાને કહેવામાં આવે Gb. ફાઇન. હવે બંનેનો ડિફરન્સ લઈ લો. ડિફરન્સ ઇઝ ડેલ્ટા G. So delta G is equal to Gb minus Ga is equal to 0. Ga ને સામે લઈ જાઓ તો Gb is equal to Ga is equal to 1. So આ બની ગયું તમારું ઇક્વેશન નંબર 1. અચળ તાપમાને ઓર એટ કોન્સ્ટન્ટ ટેમ્પરેચર ગિબ્સની મુક્ત ઉર્જા A માટે થઈ જશે Ga, B માટે થઈ જશે Gb. નાઉ ડેલ્ટા G એટલે ચેન્જ, ફેરફાર, મુક્ત ઉર્જામાં થતો ફેરફાર. Gb minus Ga is equal to 0. Why 0? Just because they are in equilibrium. બંને એકબીજાને સંતુલિત અવસ્થામાં છે. તો સંતુલન અવસ્થામાં ડેલ્ટા જી નું મૂલ્ય હંમેશા 0 હોય. યાદ રાખો, ડેલ્ટા જી લેસ દેન 0, રેટ ઓફ ફોરવર્ડ રિએક્શન, ડેલ્ટા જી ગ્રેટર દેન 0, રેટ ઓફ બેકવર્ડ રિએક્શન. એન્ડ ઇફ ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ 0, સિસ્ટમ ઇઝ ઇન એન ઇક્વિલિબ્રિયમ. તો આપણે શું યાદ છે? સિસ્ટમ ઇક્વિલિબ્રિયમમાં છે તો ડેલ્ટા જી નું મૂલ્ય 0 થઈ જશે. So finally you have Gb is equal to Ga. હવે પ્રણાલીમાં થતો ફેરફાર. If the temperature is raised to dt, means તાપમાન T છે પણ તાપમાન T થી વધીને dt થઈ રહ્યું છે. At the constant temperature it becomes T plus delta T. એટલે માની લો કે શરૂઆતનું તાપમાન 25 ડિગ્રી સેલ્સિયસ છે, થોડા સમય બાદ તાપમાન 45 થઈ જાય છે, તો ચેન્જ ઇન ટેમ્પરેચર થઈ જાય ડેલ્ટા ટી. સો ઇફ ધ ટેમ્પરેચર ઇઝ રેઝડ એટલે વધી રહ્યું છે, બાય ડીટી. કેટલું વધી રહ્યું છે? ડીટી જેટલું. તો એટ ધ કોન્સ્ટન્ટ ટેમ્પરેચર ઇટ બીકમ્સ ટી પ્લસ ડીટી. એ જ રીતે ગિબ્સની જે મુક્ત ઉર્જા જે છે એ જીએ હતું, એમાં થતો ફેરફાર થઈ ગયો ડીજીએ. તો ફ્રી એનર્જી ચેન્જીસ, એ બીકમ્સ જીએ પ્લસ ડીજીએ. સેમ વે ફોર બી, જીબી પ્લસ DGB. So ગિબ્સની મુક્ત ઉર્જામાં થતો ફેરફાર Ga પ્લસ DGA અને B માં થતો ફેરફાર Gb પ્લસ DGB. So at equilibrium condition એટલે સંતુલિત અવસ્થા પર જે આપણું ઉપરનું સમીકરણ હતું એ શું હતું? ડેલ્ટા G is equal to Gb minus Ga. તો Gb minus Ga કરો તો Gb ની જગ્યા લખી શકું Gb પ્લસ DGB અને Ga ની જગ્યા લખી શકું Ga પ્લસ DGA is equal to 0. 0 કેમ? કારણ કે સિસ્ટમ ઇઝ ઇન એન ઇક્વિલિબ્રિયમ. પ્રણાલી સંતુલિત અવસ્થામાં છે. સો Ga પ્લસ DGA is equal to Gb પ્લસ DGB. પરંતુ આપણે ઉપર જ પ્રૂફ કર્યું Ga is equal to Gb છે. તો જો Ga is equal to Gb હોય તો DGA is equal to DGB હોય. So this is your equation number 2. And now ગિબ્સની ફ્રી ઉર્જા, ગિબ્સની મુક્ત ઉર્જા શું છે? તો ગિબ્સની મુક્ત ઉર્જાનું વ્યાખ્યા શું? તો G is equal to, we know that delta G is equal to VdP minus SdT. VdP
minus SDT. This is the definition of Gibbs free energy. SYBSC ની અંદર ગિબ્સ અને હેલ્મોન્ટનું સમીકરણ પણ તમે પ્રૂફ કર્યું હતું. એમાંનું ગિબ્સનું જે સમીકરણ હતું એ હતું DG is equal to VDP minus SDT. સો આપણી પાસે બે પ્રણાલી છે, પ્રણાલી A અને પ્રણાલી B. તો પ્રણાલી A અને B બંને માટે આ સમીકરણ લખવું પડશે. તો DGA is equal to VADP minus SADT. પ્રણાલી B પણ આપણી પાસે છે, તો DGB is equal to VDP minus SBDT. આ બંને થઈ ગયા પ્રણાલી A અને B માટે ગિબ્સની મુક્ત ઉર્જાના સમીકરણો. DGA is equal to VADP minus SADT. DGB is equal to VBDP minus SBDT. નાવ આ બધી વેલ્યુને સરખાવી નાખો. તો ડાબા સરખા, તો જબા સરખા, કારણ કે આપણે આગળ જ સમીકરણ પ્રૂફ કર્યું DGA is equal to DGB. તો જો ડાબી બાજુ સરખી હોય તો જમણી બાજુ સરખી થાય. સો આ બંનેને સરખાવી દો. SS પદ એક બાજુ લઈ લો, VV પદ એક બાજુ લો. S પદ એટલે એન્ટ્રોપીના પદ. Will collect S term one side, V term another side. V term means volume term. So volume term one side, S term એટલે entropy term another side. So finally we get dP upon dt is equal to SB minus SA divided by VB minus VA. That is your equation number 3. Now there is a change. B minus A is nothing but ડેલ્ટા એસ એટલે શું? એન્ટ્રોપીમાં થતો ફેરફાર. તો SB માઇનસ SA ની જગ્યાએ આપણે લખી શકીએ L/T. તો આ જે L/T જે છે, L એટલે પાછું શું આવ્યું? લેટન્ટ હીટ ઓફ વેપરાઇઝેશન. તો L/T બરોબર છે. તો આપણું ફાઇનલ સમીકરણ શું થઈ જશે? DP upon DT is equal to L upon T VB minus VA. અહીંયાથી તમારું એક ઇન્ટિગ્રેશન સ્ટાર્ટ થાય છે. એ ઇન્ટિગ્રેશન બહુ જ અગત્યનું છે. પરંતુ આપણે શરૂઆતમાં 3 પ્રણાલી જોઈ. કઈ? સોલિડ, લિક્વિડ અને ગેસ. તો 3 પ્રણાલી માટે આ શું છે? ઇન્ટિગ્રેશન વગરનું ફોર્મ્યુલા છે. એટલે આ ફોર્મ્યુલા પણ ક્લેપરોન-ક્લોસિયસનું જ ફોર્મ્યુલા કહેવાય, પરંતુ ઇન્ટિગ્રેશન વગરનું. ઇન્ટિગ્રેશન વાળું ફોર્મ્યુલા આપણે ડિરાઈવ કરી રહ્યા છે. પણ એની પહેલા આ ફોર્મને 3 પ્રણાલીના સ્વરૂપમાં લખીએ. શરૂઆતમાં આપણે 3 પ્રણાલીની ચર્ચા કરી હતી. સોલિડ અને લિક્વિડની વાત કરી હતી. તો સોલિડ અને લિક્વિડ જો એકબીજાના ઇક્વિલિબ્રિયમમાં હોય તો આ ઇક્વેશન શું થઈ જશે? DP upon DT LF divided by T VL minus VS. VL એટલે વોલ્યુમ ઓફ લિક્વિડ minus VS વોલ્યુમ ઓફ સોલિડ. LF એટલે લેટન્ટ હીટ ઓફ ફ્યુઝન. સોલિડ અને લિક્વિડમાં જે રૂપાંતર થાય એને કહેવામાં આવે ફ્યુઝન. સેકન્ડ છે લિક્વિડ અને ગેસ. સો DP upon DT is equal to LVT VG minus VL. એટલે LV એટલે લેટન્ટ હીટ ઓફ વેપરાઇઝેશન. T VG minus VL. VG શું છે? વોલ્યુમ ઓફ ગેસ. L શું છે? વોલ્યુમ ઓફ લિક્વિડ. તો DP by DT is equal to LV upon T VG minus VL. અને લાસ્ટ છે સોલિડ અને ગેસ. તો DP by DT is equal to LS T VG minus VS. LS શું છે? લેટન્ટ હીટ ઓફ સબ્લિમેશન. સોલિડ ડાયરેક્ટલી ગેસમાં રૂપાંતર થાય એને શું કહેવાય? સબ્લિમેશન. કેમિસ્ટ્રી લેબમાં એમોનિયા NH4 બરોબર છે, ડાયરેક્ટલી શેમાં કન્વર્ટ થતો હતો? એમોનિયા ગેસમાં. તો આપણે એને કહેતા હતા સબ્લિમેશન. સો ધીસ ઇઝ ઓલ અબાઉટ યોર વિધાઉટ ઇન્ટિગ્રલ વાળું સમીકરણ. હવે જે ઇન્ટિગ્રેશન જે છે, ઇન્ટિગ્રેશન પાર્ટ હવે આપણે ડિસ્કશન કરી રહ્યા છે. સો વિધાઉટ ઇન્ટિગ્રલ ધીસ ઇક્વેશન DP by DT is equal to LT VB minus VA. હવે B અને A શું છે? તો કોઈ પણ એક પ્રણાલી આપણે ધારવી પડશે. તો પ્રણાલી ધારી લીધી છે લિક્વિડ અને ગેસ વાળી પ્રણાલી. સો લિક્વિડ એન્ડ ગેસ આર ઇન ઇક્વિલિબ્રિયમ. તો ઇક્વેશન શું થશે? DP upon DT is equal to LVT VG minus VL. હવે જેવું આપણને VG minus VL દેખાય અને ઇન્ટિગ્રેશન વાળું ડેરિવેશન ચાલુ કરીએ એટલે આપણે આપણી જૂની કેસેટ ચાલુ કરી દેવાની. જૂની કેસેટ ચાલુ કરી દેવાની મીન્સ volume of gas is really very high as compared to this liquid. So VG minus VL is equal to VG. એટલે જ્યાં VG minus VL છે એની બદલે આપણે મૂકી શકીએ સિમ્પલ VG. હવે VG નું મૂલ્ય ક્યાંથી મળશે?
ideal gas equation. PV is equal to nRT, PVG is equal to RT, VG is equal to RT by P. Put this value RT by P in above equation. એટલે આ સમીકરણમાં આપણે સૌથી પહેલા VG લાયા, એટલે dP by dt is equal to LV T into VG. આ VG ની જગ્યાએ હવે વેલ્યુ મૂકીશું RT by P. Instead of VG, we'll put RT by P and we'll start the integration derivation. So by putting that value in above equation, what we get? We get dP upon dt is equal to LV into P divided by T into RT. Now rearranging this equation, rearranging no matlab PP term one side, temperature another side. So I'll put this P goes to this denominator and this dt goes to the numerator. So we get dP upon P, LV upon R, dt upon T square. So now this is our equation which is ready for integration. Now this equation is ready for integration. So now put a limit of integration P1 to P2 and temperature T1 to T2. So now integrate this above equation with limit pressure P1 to P2, temperature T1 to T2. So integration P1 to P2 dP upon P is equal to LV upon R constant came out from the integral. Integration T1 upon T1 to T2 1 upon T square dt. So this is nothing but ln P2 by P1. This is nothing but LV R constant came out from the integration. Capital box 1 upon T1 minus 1 upon T2. 1 upon T square નું integration શું થાય? 1 upon T1 minus 1 upon T2. Now still we have a ln term. ln ને log માં convert કરવા માટે 2.303. So what we have final? ln log માં convert કરી નાખ્યું. Log of P2 by P1 is equal to LV upon 2.303 R 1 upon T1 minus 1 upon T2. This is our logarithm form of Clapeyron-Clausius equation. So above form is known as logarithm form of Clapeyron-Clausius equation. યુનિવર્સિટીમાં જો તમને આ ક્વેશ્ચન પૂછાય તો અહીંયા સુધીનું ડેરિવેશન બતાવવું પડશે. We'll start with from the beginning. A is equilibrium to this B, then derive and before integral term લઈ લો. before integral term કર્યા પછી આખું integration કરો ને integration કર્યા પછી this is our final equation. Just because this equation is really very important, because on the basis of this we have a lots of numerical available. આના ઉપરોક્તના સમીકરણ પરથી આ ઉપરનું જે સમીકરણ છે Clapeyron-Clausius યુનિવર્સિટીમાં ઘણા બધા દાખલા પૂછાય છે અથવા તો ઘણા બધા દાખલા અવેલેબલ છે જે આપણે ન્યુમેરિકલનું સેપરેટ સેશન લઈશું, એની અંદર ડિસ્કશન કરીશું. So in today's session we'll discuss about Clapeyron-Clausius સમીકરણ. Thank you.